હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું થાબડી પેંડા. એના માટે આપણે અહીંયા મલાઈ લીધેલી છે, ફ્રેશ મલાઈ, અને એમાંથી ઘી તૈયાર કરી લઈશું. ધીમા તાપે આપણે મલાઈને થોડી વાર રાખી અને ઘી બની જશે એને સ્ટર કરી જોઈ શકો છો તમે, બહુ સરસ ઘી તૈયાર થઈ ચૂક્યું છે. હવે એના વધેલા કીટામાંથી આપણે થાબડી પેંડા તૈયાર કરીશું. તો એ કીટાને પેનમાં લઈ લઈશું અને તેમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. પહેલાં આપણે મિલ્ક એડ કરી દઈએ થોડું, અને થોડી મલાઈ એડ કરી દઈશું, અને હવે સ્લો મીડિયમ ફ્લેમ ઉપર એને આપણે સ્ટર કરતા રહીશું. જોઈ શકો છો તમે, અહીંયા મસ્ત મજાનું થાબડી પેંડાની કન્સિસ્ટન્સી બની ગઈ છે. હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ્સ, એલચી, જે તમારે એડ કરવું એ કરી શકો છો, અને એના નાના નાના સરસ પેંડા બનાવી લેવાના છે. એન્જોય. થેન્ક યુ ફ્રેન્ડ.